વડોદરાવાસીઓ માટે જાહેર થઈ છે સહાય। ઘર વખરીમાં નુકસાન થયેલા પરિવારને તંત્ર દ્વારા સહાય અપાશે અને એ પણ પ્રત્યેક પરિવાર દીઠ 2500 રૂપિયા। કલેક્ટરે આની જાહેરાત કરી છે। અત્યાર સુધી 50,200 લોકોને કેશ ડોલની રકમ ચૂકવાઈ છે તેવો દાવો કલેક્ટર કરી રહ્યા છે। તો જે નુકસાન ઘર વખરીને થયું છે, જો કે પરિસ્થિતિ તો એવી છે, જે લોકોને આપે સાંભળ્યા તેમનો સંપૂર્ણ સામાન પાણીમાં ગરકાવ હોવાને કારણે બહુ મોટું નુકસાન થયું છે, પરંતુ 2500 રૂપિયા એ તમામ પરિવારને આપવામાં આવશે। તો આ જ સહાયની રકમને લઈને હવે વિવાદ શરૂ થયો છે। પૂર બાદ હવે સહાયને લઈને રાજકારણ ગરમાયું છે। વડોદરામાં આવેલા પૂરની સહાય મુદ્દે કોંગ્રેસના કાર્યકરો આક્રમક છે, તંત્રની બેદરકારીને કારણ ગણાવી રહ્યા છે ને એવામાં જ્યારે ઘરવખરી નુકસાન માટે સરકારે 2,500ની ફાળવણી કરી ત્યારે કોંગ્રેસના કાર્યકરો ધુઆપુઆ થયા, ખૂબ વિરોધ કર્યો, એટલે સુધી કે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણની પણ સ્થિતિ સર્જાઈ। કોંગ્રેસનું કહેવું છે કે જ્યારે ઘરદીઠ લાખો રૂપિયાનું નુકસાન થયું છે ત્યારે 100 રૂપિયાથી લઈને 2,500 રૂપિયાની સહાય, આ સહાય નથી પરંતુ મજાક છે। કે આજે 100 રૂપિયા 60 રૂપિયા અને 2,500 ઘર વખરીના નામે જે કેશ ડોલના નામે પ્રજાની જે મજાક ઉડાવો છો એ નહીં ચાલે। લાખો રૂપિયાનું લોકોનું નુકસાન થયું છે અને તમે ઘર વખરીના નામે તમે 2,500 નહીં પણ તમારે 25,000 થી 50,000 રૂપિયા ઘર વખરીના આપવા જોઈએ। લોકોની પ્રોપર્ટી, મકાનો, એક માળ પાણીમાં, ગાડી, બંગલા, ટીવી, એસી, ફ્રીજ, ઝૂંપડાથી લઈને તમામ લોકો, ગરીબથી લઈને મધ્યમથી લઈને બધા જ લોકો પાણીમાં હતા ત્યારે આ વડોદરા શહેરમાં બધાનું નુકસાન થયું છે। કાં તો તમે એ લોકોને જે નુકસાન થયું છે એની નવી વસ્તુ આપો, કાં તો એમને આર્થિક મદદ કરો। તો કોંગ્રેસની જેમ જ સામાન્ય વડોદરાવાસી પણ આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે। અનેક લોકોના ઘરમાં ફ્રીજ, ટીવી સહિતની ઘરવખરી સંપૂર્ણ નાશ પામી છે। લોકોએ વર્ષનું ભરાવેલું અનાજ પણ પાણીમાં ગયું છે। ત્યારે સરકારને પીડિતોએ સવાલ કર્યો કે શું 2,500માં તેઓ થયેલા નુકસાનની ભરપાઈ કરી શકશે? આજે 100 રૂપિયા, 200 રૂપિયા, 2,500 રૂપિયા આપવાની વાત કરો છો તો શું ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની સરકાર વડોદરાના પ્રજા સાથે મજાક કરી રહી છે? તમે લોકો જ્યારે ચૂંટણી લડવા નીકળો છો ત્યારે 2,500માં ચૂંટણીનો પ્રચાર કરો છો ખરા? તમે લોકોને અને પ્રચાર માટે મોટા મોટા બેનરો, હોર્ડિંગો જે જોઈતા હોય છે એના પાછળ કેટલો ખર્ચો કરો છો અને અમારા ઘરનું ટીવી કે ફ્રીજના પૈસા પણ તમે આપી શકતા નથી। અમારા ઘરમાં પાણી આવી ગયું છે તો અમારા વર્ષનું અનાજ ભરાયેલું હતું, ફ્રીજ છે, ટીવી છે, તે બધું ખરાબ થઈ ગયું છે। હવે કલેક્ટર સાહેબે નિવેદન આપ્યું છે કે 60 રૂપિયા, 100 રૂપિયા, 2,500 રૂપિયાથી અમને આપવાનું કહી રહ્યા છે, તો એ શું અમને મજાક કરી રહ્યા છે? અમારું ખાલી એક વર્ષનું અનાજ જ ખાલી 15-20 હજારનું મહિનાનું 15-20 હજારનું અમારું થાય છે, તો શું 2,500માં શું અમારું બધું વર્ષનું અનાજ પાછું આવી જશે?